જાગૃતિ લાવવી પડે ખોટી વાત આપણે ગમે અહીં ઉભા હોય તો આ પાવર જે તે કંપની હોય એના વિરોધમાં વાત થવી જોઈએ કે અમે કહેવા દેવાના નહીં તો જ શક્ય છે અને આપણે તો વખણવા માંડ્યા ને કે અમારા હારે કોઈ નહીં નોમ છે તો આપણે કરી શકશે પાવરથી જ બોલવાનું જેનો એનો પાવર છે ને 765 નો એવો આપણે પાવર ભાઈ બધા ગામડા ભેગા પછી અમારા ખેડૂત આગેવાનોના વિરોધમાં બોલ્યો કે આ તો ઉશ્કેરવા માટે આવે ભાઈ આ તો ઉશ્કેરવા માટે આવે છે કે આજે તમે જોવો તો ખરી આ જમીન તો બહુ શું પરિસ્થિતિ કરી છે આ રમીએ આપણા હાથ તો કાપીને લઈ લીધા છે ને અત્યારે ખેડૂતો છે એ લાઈન માટે આવે એના માટે ઓગળી નથી કરો લાઈન માટે આવ્યા ને ભલે પાડોશી માટે આવ્યા લાઈન માટે આવ્યા હવે હું એવું સમર્થન લેવા માંગુ છું કે આની અંદર એકતા આ આપણી લડાઈ જેટલા દાડા ચાલુ રહે ત્યાં સુધી આપણે દિલથી લડવાનું અને સાચી રીતે લડો આમાં આપણે કોઈને ખૂટી જવાનું એક ના ખૂટા મા અંબાના સોગન ખાઈ અને ઓગળી નથી કરો એક ના ખૂટતા ભાઈ હવે આપણે ભલે અત્યારે એવું થા પણ આપણને પૂરું સમર્થન મળવાનું છે આપણે એક ખેડૂત મજબૂત હોય એને 25 લાખ રૂપિયા આલી જાય અને બાજુવાળા નિર્દોષ બાપડાને પીલી નાખે તો એમાં આપણે સમર્થન આપવાનું ને એમાં અંબાજી માતા બસે છે એટલે સાથે રહી અને લડવાનું છે કોઈના બાપની તાકાત નથી કે આ લડશે જય જવાન જય જવાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન લડીશું તો જીતીશું લડીશું તો જીતીશું જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન हम हमारा हक मांगते हैं नहीं किसी से भीख मांगते हैं हम हमारा हक मांगते हैं नहीं किसी से भीख मांगते हैं हम हमारा हक मांगते हैं नहीं किसी से भीख मांगते हैं जय जवान जय किसान जय जवान जय किसान जय जवान